કમ બેક નડિયાદમાં સંતરામ મંદિરમાં શનિવારે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 193મો સમાધિ મહોત્સવ ઉજવાશે। આ પૂર્ણિમા નિમિત્તે નડિયાદમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં દિવ્ય અને ભવ્ય સાકર વર્ષા કરવામાં આવશે। 26 ફેબ્રુઆરી સુધી સંતરામ મંદિર તરફ આવતા તમામ માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર ખાતે 193મા સમાધિ મહોત્સવ નિમિત્તે 5 દિવસીય મેળાને આજથી પ્રારંભ થયો છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે આ નડિયાદ શહેરમાં સંતરામ મંદિરનો મુખ્ય માર્ગ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ ઉપર અત્યારે પ્રતિબંધ ફરવામાં આવે છે। તમામ પ્રકારના વાહનો મેળો ભરાવવામાં આવતો હોય છે। જે લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મેળાની અંદર વેચાણ થતું હોય છે અને આજથી આ ચાલુ થનાર મેળો 5 દિવસ સુધી અહીં આગળ યોજાય છે। મહત્વની વાત કરવામાં આવે તો સંતરામ મંદિર દ્વારા આ મેળાને લઈ મંદિરની અંદર પોષણ પૂર્ણિમા દિવસે સાકર વર્ષા પણ કરવામાં આવતી હોય છે અને આ સાકર વર્ષાનો લાભ લેવા માટે ગામે ગામથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। આવતીકાલે સાકર વર્ષા યોજાશે અને આ મેળો છે તે 5 દિવસ ચાલશે। અહીં આગળ મેળાની અંદર જે લોકો આવતા હોય છે તે અલગ અલગ રાઈડની પણ મજા માણી શકે તેની માટે રાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને 5 દિવસ ચાલનારા મેળાની અંદર કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારનો બંદોબસ્ત પણ ફાળી દેવામાં આવ્યો છે અને હાલમાં આ મેળો આજથી પ્રારંભ થયો છે અને મેળાની અંદર લાખોની જનઉમટી છે તેવું વર્તાઈ રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા।